हेलो 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 हाँ जी हेलो मनसुखભાઈ બોલે છે? हाँ મારું નામ હિરલ છે, હિરલબેન ક્યાં ગામ थी બિલિયાળા. બિલિયાડ से बोलो ने હિરલબેન મારા મમ્મી વહી ગયા છે. હું 9 વર્ષની હું. તારા મમ્મી વિયા ગયા છે હા, ક્યાં વિયા ગયા છે કોકને લઈને વયા ગયા છે. ક્યાં ગામ थी ક્યાં ગામ વાળો છોકરો ઉમરારી. ઉમરારી हाँ तारी उम्र केवड़ी है 9 વર્ષ. હે 9 વર્ષ. 9 વર્ષ કેટલામું ભણો છો ચોથું. ચોથું ભણો છો હા તો હિરલબેન મોબાઈલ નંબર ક્યાંથી કાઢ્યા આમાં ફોનમાં જોયું તું. યુટ્યુબ માં હા, ઠીક તો હિરલબેન તારા મમ્મીનું નામ શું છે કિંજલબેન. કિંજલબેન કિંજલબેન ક્યાં ગામના છે તાર મમ્મી ક્યાં ગામના છે જેતપુરના. જેતપુરના હા ઈ જેતપુરમાં ક્યાં રહે છે એ તો કિંજલબેન હાલો हेलो તો તમે કેટલા બેન ભાઈ 2. બે હા બરાબર તો તાર મારો મમ્મી ભાઈ રોઈ છે. હા તાર ભાઈ મારી મમ્મી ગઈ છે ને એટલે મારો ભાઈ રોઈ. હા તો કિંજલબેન તમને તાર મમ્મીની યાદ આવે હા, આમ તાર મમ્મી પોલીસ સ્ટેશનમાં તાર પપ્પાને કોઈ ફરિયાદ કરી હતી કે નહોતી કરી હા કઈ રીતે? તો તાર મમ્મીની તમને મળ્યા તા કે નહોતા મળ્યા હા, મળ્યા હતા. પછી તાર મમ્મીએ તમને બોલાવ્યા હતા ના. તો કામ પૂરું થઈ ગયું બેન ફેલ કેમ કે ઈ તમે યાદ ન આવો તો ઈ તારી મમ્મી એ તમારી નથી થઈ એની નહીં થઈ સારું તો તારા દાદા ક્યાં કોઈ છે હા હા, હા તો તારા દાદા ને દજી હલો હા હા બોલો બોલો તમે કોણ બોલો હું નાનજીભાઈ બોલું બિલિયાળાથી. નાનજીભાઈ હા નાનજીભાઈ અટક તમારી પાથર નાનજીભાઈ નથુભાઈ પાતર પાથર પાથર વીર માંગડા વાળા હા માંગડા વાળા માંગડા. સારું તમે માતાજીના ભુવા છો હા માતાજીના ભોવા હો. ક્યાં માતાજીના ભુવા હતા શ્રાવણના ભોવા પટિયાર. હા આ જે આ છોકરી ફોન કર્યો તમારે શું થાય ઈ મારા દીકરાની દીકરી. હા આ જે બાઈ વહી ગઈ તમારા છોકરાની બહુ છે હા મારા છોકરાની બહુ. ઠીક 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 સારું તો આ કયા ગામનો છોકરો લઈ ગયો એ ઉમરાળીની વાત સંભળાય છે. પોલીસ સ્ટેશનમાં લોકેશન પકડ્યું ઉમરાળીનું. ચંદુ હા પરમાર નો નામનો છોકરો છે. સંજય પરમાર. સંજય ચંદુભાઈ પરમાર હા સંજય ડાયાભાઈ પરમાર. હા સંજય ડાયાભાઈ પરમાર ઉમરાળી હા ઉમરાળી હા ધોરીધાર આપણે હોરથરી હોરથરી ઓસરી પાસે. હા હા ભાઈ હા આ બળદુઈ ભાઈ આવ્યું હા હા ઓકે સારું તો હવે ઈ બાઈ આવવા રાજી નથી આવવા રાજી ન હોય તો આપણે છૂટાછેડા માગી લઈએ એમ. છૂટાછેડા હા હા તો નો આવવા રાજી હોય તો પરાડે તો કઈ ઘર બંધાતું નથી આપણે. હા તો છૂટાછેડા માગીએ આપણે એમ. હા તો થાય અને છોકરાના હિસાબે આવવું હોય તો એને છૂટ છે, એનો દરવાજો ખુલ્લો હોય. હા એના છોકરાના હિસાબે, અમારા હિસાબે નહીં. હા 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 અમે કોઈ જાતનું અહીં દુઃખ દીધું નથી, ગમે એને પૂછવાની છૂટ. બરાબર બરોબર. કાંઈ વાંધો ના ગોઠવણી કર્યો મને એના કોઈના નંબર બંબર છે એના નંબર તો નથી ભાઈ. હે પોલીસ સ્ટેશનમાં કદાચ તપાસ કરો, એનો નંબર અમારી પાસે તો નથી સાહેબ. તો નંબર તરીકે થાય તો કઈ કર્યું હોત તો સારું હતું હવે નંબર તો નથી જીડા, અમે ગોઈતા ખૂબ પણ જીડા નહીં. હા એના ફોટા બોટા ને એવું બધું છે. ઓકે તો ફોટા એના મોકલો, આ કિંજલબેન ના ફોટા મોકલો, ઓલો હા છોકરો ઉપાડી ગયો એના ફોટા કે ના એનો છે. હા હા તો એના એનો ફોટા મોકલો, હા તમારા છોકરાના ફોટા મોકલો. હા આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા 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 એ તો મંજૂરી છે. એમ નહીં તમે તે માતાજીના ભુવા હતા તો તમને માતાજીએ કઈ કીધું નહીં મને માતાજી કઈ કામ ન કર્યું એટલે મને વિશ્વાસ ઉઠી ગયો એમ. હે તે માતાજી કઈ અચાનક ધ્યાન દીધું નહીં આમાં.
તમે જ્યોતિષ કામનું કામ કરતા હો તો તમારે એ વાત બધા બધી બરોબર, પણ આપણે હારે ભરે આ રામૈયા હતું બધું, અને આપણે બહુ કઈ જાણતા નથી, કોઈ શીખા નથી કઈ, નકર તમે બેવડા નો વાર દઈએ આપણે. હા માતાજીના ભરોસે કામ કરતા હતા, આ કામ નો થયું આપણું. નકર હું ભૂવા તો બધા દાણા જોઈ સપટી નાખે બીજાનું દુઃખ ભાંગે આ ઘરે ઊભું થયું. એ તો બરોબર છે, આ ઘીરે આવ્યું એટલે આપણે નો થયું, આ માતાજી નો નથી કરતી તો. તમે મઢના ભૂવા છો પંચના ભૂવા? મઠનો છે તમારા આ પાત્ર પરિવારના આ પાછળ પરિવાર મઠનો ભૂવો. સાવણ માના રાખડી બંધ પડિયાર રાખડી પડિયાર, તો પડિયાર. રાખડી બેન તો અમારા વ્યાજ ગયા. ઠીક 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 કાંઈ વાંધો નહીં. હવે આપણે આ જે છોકરી છે એને મને ફોટો મોકલો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા 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 હા. અને આ બાઈ હારે જો કદાચ મને એના નંબર કોઈના મળે તો તમે આપો ને, તો આપણે એનાથી આપણને ખ્યાલ પડે. એના બાપુજીના કોઈના હોય, એના મા બાપના કોઈના. ના એ તો બરોબર છે, પણ એવા નંબર અમારી પાસે છે નહીં. પોલીસ સ્ટેશન કદાચ એને લખાવ્યા હોય પોલીસ વાળા તો કદાચ ત્યાં મળે. હા, કેમ કે એનું કારણ છે કે આમાં શું થાય કે તોય આપણે એના સુધી વાત પહોંચે ને તો આપણને ખ્યાલ પડે ભાઈ આમાં શું થાય. અને ઈ છોકરી છે ઈ કઈ એની થાય નહીં. તમે આખી વાત સમજી ગયા છે. નાની નાની આ જો આ નાની છોકરી રોતા રોતા જો આ ફોન કરતી હોય, ઈ એને જો 9 મહિના કોઠામાં રાખી એને ધવરાવી, એની નો થાય ઈ ઓલા નહીં ધવરાવી છે કઈ, ઈ એને મોટો ન કરે. ના એ તો બરોબર છે, તમારી વાત સાચી છે. કેમ કે આ છે ને આ એના ધવરાવ્યા ઈ એના નો થયા તો બીજાને ધવરાવે એના નો થાય. નો થાય એ તો આપણે તમે સમજી ગયા. એટલે ઈ આ બધી ધાવણીઓ દીધી ને બધી આવી રીતે દીધી. અટાણા તો હું એને ખવડાવવા પીવડાવવા સારું કરે અને ગઢિયું થઈને પ્રેમ કરે ને ઈ હાલો પ્રેમના લાયક હોય ને કરે તો એ વાંધો નથી. હા ના બરોબર. હવે આ છે બબે છોકરાની માં થઈ ગઈ, પણ આ તો ઓલો હોય ને એને કોઈ છોકરી દે એમ ન હોય. શું હોય? 4 છોકરા છે સાહેબ. હે 2 તો ઉપર વ્યા ગયા હે. હા. અને 2 અત્યારે હાલ નહીં શકે છે. ઠીક. એટલે 4 ડિલિવરી કરી. હા 4 ડિલિવરી થઈ એની. હા હા. એટલે સમજી ગયા તમે મુદ્દો કે ઈ છે ઈ હવે ગઢી થઈ ગઈ. હવે 4 છોકરાની માં તો ઓલો જે સામે છોકરો લઈ ગયો ઈ પરણેલો તો કે કુંવારો? ઈ પરણેલો છે એમ કે છે ને, પણ લગ્ન કર્યા છોકરું એક છે ત્યાં એની પાસે છે. એક છોકરી છે એમ કે. આ ઇન્સ્ટાગ્રામ માં પ્રેમ કર્યો હોય. હા 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 ભાઈ લોલીપોપ દીધા હોય, હું તારી વગર હાલતો નથી, હું તો મને અટાણા તારી વગર હું અટાણા મને કોઈ સારું લાગતું નથી, બધા દેહી. થોડાક દિવસ આમ પ્રેમ હોય એટલે એવું કરે. હા ઈ તો બરોબર છે. પણ પછી ઈ કાઈ કોઈની થાય નહીં. જે જેના બાળકની નો થઈ ઈ દુનિયામાં કોઈની થાતી નથી. ઈ ન્યા કણે કોક બીજાને લઈને વઈ જા. હું થા? હા ઈ તો બંધ છે. હા એ આયા આપડી નો થઈ કોઈની નો થાય. લોહીની નહીં કોઈની નહીં. વાત થાય પૂરી. એટલે આપણે સાહેબ આમાં શું થાય, છૂટું થવા માંગીએ ને આવવું હોય તો એનો છૂટું થવા માંગીએ, છૂટાછેડા દઈ દે એટલે એ નથી રસ્તે, અમે અમારા રસ્તે. છૂટાછેડામાં તો એવું છે ભાઈ કે એના મા બાપ એના પરિવાર એમની પાસેથી સોગંદનામું કરાવી દો ભાઈ મારી દીકરી અત્યારે હાલ બીજે જોડે વહી ગઈ છે એટલે એને ખોરાકીના કેસ ન કરી શકે, તમારા કઈ હિસાબ ફિસા ન માંગી શકે, એના વાલી પાસેથી સોગંદનામા કરાવો ને આ છોકરી પાસેથી લઈ લ્યો. કઈ નથી દેતા એમ કે અમે મહેનત તો કરી પણ ના પડે. મા બાપ નું તો આગળ આપડા ફેવર બધું કરી દઈએ એમ. હા બસ તો એ રીતે ગોઠવણી કરો. એમ તો આ છોકરીની જો કદાચ મારામાં ફોન આ નંબર ઉપર ફોન કરશે તો એની યાર વાત કરી લે હું. બરોબર. એટલે ઈ જે કેમ એનું અનુકૂળ આવે છે. હા એ બરોબર છે. હવે ભાઈ આમાં શું છે, આ બધું અટણ કાયદાથી જો અટણ માતાજી કદાચ દેવી શક્તિ કામ કરતા હોય તો તમારા પૈણમાં જ માતાજી હતી તો તમને ન કહી દે. પણ આ બધી અત્યારે હાલ કાયદાની પ્રોસિજર હાલી રહી છે. ના એ વાત સાચી તમારી, લાખ રૂપિયાની વાત છે. તમે સમજી ગયા. જો આપણા પૈણમાં દેવ આવતી હોય તો તમે આની પહેલા ન કહી દે ભાઈ જાગજે અને જાગતો હોય છે. બાય અટણ ઇન્સ્ટાગ્રામમાં બીજી યાર વાતો કરે છે. હા બસ વાત મેં ઈ પડી, સાચી વાત છે. પણ હવે અમે જો બોલી તો અમારા માટે શું થાય છે ભાઈ આ લોકો દેવની કાપતી કે દેવની કાપતી નથી. આ વાત આખી એવી છે કે આ શ્રદ્ધાના નામે જેને પ્રેમ છે એ કોઈના બાપને હારવાનું નથી. ના સાચી વાત. તમે સમજી ગયા. હવે ઈ વિચાર કરો કે એને દેવ શું કરી દે. હાલો મને કયો છે દેવ કાઈ ન કરી દે. બરોબર. હવે ઈ એના દીકરાની પડી નથી, એને એના બાલ બચ્ચાની પડી નથી. ત્યાં તમારા માતાજી કીધે ઈ હારે નો હારે. હવે ન્યા દાણા જોવા બેહો ન્યા ખમકારા કરો દી તમારે કીધે કંટ્રોલ થાય નો થાય. જો પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ને હારતીયું નથી ઈ તમે ને ધૂણમાં ને હારે નો હારે. કાઈ તમે બળીઓ લઈને નો છોટી જાવ. પોલીસ તો શિક્ષાત્મક દંડાત્મક પગલા લે છે તોય નથી હારતીયું. ના એ વાત સાચી તમારી. પણ વાત ઈ છે સાહેબ કે આ જે શ્રદ્ધા અંધશ્રદ્ધા જે ભુવા અને એ બધું જે જ્યોતિષ કામ છે એ આપણી પૂરતું હોય, પણ આ જે કાંઈ એના કર્મ કરવાના છે કરવાના છે. ના એ વાત સાચી. મહાપુરુષો એ ભોગવા. હા
કેમ કે આ તો બધું એવું છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટા ઓહી ધનુષ ને ઓહી બાણ. હા હા સાચી હા, વાત છે. એટલે આ સમય એવો આવે એટલે ભોગવવાનું રહે. પણ હવે આ છોકરાઓને ને એને થોડાક ભણાવજો અને એમાં થોડુંક ધ્યાન દેજો. બને એટલું એડજસ્ટ કરાવી દઉં છું. મને આ છોકરીના ને એના ફોટા મોકલો. ઓલો એનો ઘરવાળો છે, આનો ઘરવાળો ઈ હાવ ફોરો લાગે છે. અહીંયા ફોડો એને દ્યો તો ફોન. હાલો ભાઈ. હાલો. તારું નામ શું છે લ્યા? મહેશ. મહેશભાઈ આખું નામ? મહેશભાઈ નાનજીભાઈ પાતર. પાતર. અને ગામ બિલિયાળા? ગામ બિલિયાળા. બિલિયાળા ગોંડલ તાલુકાનું? હા ગોંડલ તાલુકા. હા. તારી ઘરવાળી આ ક્યાંય ઇન્સ્ટામાં વાતો કરતી હતી, તને ખબર નહોતી? ના આપણે કાંઈ ખબર નહોતી. તે તું ક્યાં રહેતો? હું રિક્ષા આપવા આવ્યો જતો તો વાયણેથી પછી આપણે હું પાછો આવું ને તો એ બધું ડિલીટ કરી નાખે. મોબાઈલ હું ચેક કરતો પણ એમાં કઈ નીકળતું નહીં. અને આપણે માતાજીના હમ ખાઈને ગઈ હોય એમાં એવું મોબાઈલ એક દી મેં ભાંગી નાખ્યો ને તો એ કે મને નવી ડિસ્પ્લે નાખી દો. તો અમારા મોઢે આવી અને માતાજીના હમ ખાધા કે બીજા મારા બાપ ના ભાઈ બીજા કોઈ કે હું કઈ ન કરું એમ કરીને હમ ખાધા. એટલે મેં ડિસ્પ્લે પછી નાખીને પાછો મોબાઈલ વાપરવા દીધો. તમારે જે છોકરી છે એને આ બધી ખબર છે ને? હા એને ખબર છે. આ તમારો આ 9 વર્ષની દીકરી છે? હા એને ખબર. મેં વાત સાંભળી, ઓલા ભાઈ કહેતા હતા કે આ છોકરી ને એ બધું જોતી એમ ફોનમાં મારતી ઘરમાં પૂરીને મારતી. પછી એમાં એ એમ કે તાર દાદા ના તાર પપ્પા ના કોઈ કહે એટલે મારી નાખે, અંદર નાખે. એટલે છોકરી દબાઈને કઈ આપણે કીધું નહીં. બરાબર. પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા? પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા. પછી આ છોકરા એને મળ્યા હતા ને માને? છોકરા રોયા ખૂબ પણ એને માએ હમું જ ન જોયું. કાંઈ વાંધો નહીં. હવે આ બધી હલકી છોકરીઓ કહેવાય ભાઈ, કે જેના બાળક જેને ગળે નો વર્ગે ઈ ઓલો લઈ જનાર છે ને એ બુદ્ધિ વગરનો. હા તમે સમજી ગયા? કેમ કે અહીંયા 9 મહિના પેટમાં ઉપાડ્યા ઈની નો થઈ, ઈવડ્યા ઈની થાય, ઈ શું ખબર? પાછી ત્યાં તો અમે વાત સાંભળી ત્યાં એક છોકરી હે ને બે આગલા ઘરની બીજી 3 છોકરીઓ 4 છોકરીઓ તો હાચવવાની પેલાની એના ભાઈની. એના ભાઈની 2 દીકરીઓ ને એક આની પોતાની 3 દીકરીઓ હાચવવાની. ઈ શું કામ કરે? ઈ કડિયા કામ કરે. એ વાવર સાંભળી તો થોડાક દીમાં આને તગારા દેવા ચડાવી દે ઉપાધિ ઘરમાં. હા બધું એટલું બધું કેમ કાચો? તારી ઘરવાળી તને શું કરતી હતી તને ખબર ન રહી? આપણે આજે એવું કઈ કર્યું જ નતું પણ આપણે ઘરે આવીને હું આખો દી તો રિક્ષા આપવા વ્યા જતો. સાંજે 7 વાગે ઘરે આવી અને એવું આપણે એવું રહે. હું આવીને મોબાઈલ ચેક કરું, બધું કરું, એમાં કઈ નીકળતું નતું. હું આવીને મોબાઈલ ચેક કરતો. તારી છોકરી છે ને ઈ હોશિયાર છે, એને બધી આ ખબર હતી? હા એને ખબર હતી બધી. ઈ છોકરીને દે તો ફોન. હાલે હેલો. હા બેટા, આ તાર મમ્મી રહ્યા ઈ વિડિયો કોલ માં ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું? હા. આવડા છોકરા રે? હા. પછી તને શું કહેતા તાર મમ્મી? કે કોઈને તું કહીશ ને તો તને હે ને ઘરમાં પૂરીને મારી જ નાખે એમ. એવી ધમકી મારતા? હા. તાર મમ્મી? હા. દિવસના વિડિયો કોલ કરતા કે રાતના? મારા પપ્પા નો હોય ને રાતના તો વિડિયો કોલ કરતા ને દિવસ થાય કર. કાંઈ વાંધો નહીં બેટા. હવે ઈ છે ને મગજમાંથી એવા વિચાર બધા કાઢી નાખો. તમે ભણવામાં ને એમાં ધ્યાન દો, ઈ તો થઈ જાય બધું. આ તો શું છે, વાત સાંભળી કે ભાઈ આ આવું હતું એમ. કાંઈ વાંધો નહીં. ઈ આ તારા દાદાને દ્યો, લ્યો ફોન. હેલો ભાઈ બાપા, તમારું નામ શું કીધું? નાનજીભાઈ? નાનજીભાઈ નતો ભાઈ, બિલિયાળા પાછળ. હા, મને નાનજીભાઈ તમારા ફોટા મોકલો, આ છોકરીના ફોટા મોકલો ને આવડી બાઈક કિંજલના ને આ લઈ ગયો ભગાડી ગયો છોકરો તમારા દીકરાના બધાને ફોટા મોકલો. હાલો હાલો મોકલી દે. હાલો વોટ્સઅપમાં. હો એ હા ઓકે. હાલો મોકલી દે.